વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. વસ્તી વિશેની ચર્ચાના આ બીજા ભાગમાં અમે આપ સૌને આવકારીએ છીએ. ગયા ભાગમાં આપણે વસ્તીના પ્રમાણ, જન્મદર, મૃત્યુદર, વસ્તી સંક્રમણનો સિદ્ધાંત, વસ્તીની ઝાડ એ મુદ્દાઓની ચર્ચા કરી. એમાં આપણે જોયું કે વસ્તી પરિવર્તનના જે જવાબદાર પરિબળો છે એમાં જન્મદરના ફેરફારો, મૃત્યુદરના ફેરફારો અને વસ્તીનું સ્થળાંતર આ મુખ્ય બાબતો છે. સમગ્ર વિશ્વ લેવલે વસ્તી પરિવર્તનના આ કારણો હોઈ શકે. ભારતના રેફરન્સમાં ચર્ચા કરીએ તો ભારતમાં વસ્તી પરિવર્તન માટે જન્મદર અને મૃત્યુદરના ફેરફારો જ મુખ્યત્વે જવાબદાર છે. અહીંયા વસ્તીનું સ્થળાંતર એટલું મહત્ત્વ ધરાવતું નથી. ભારતમાં જે વસ્તી વધારો થયો છે એના માટે ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર એ જવાબદાર પરિબળો છે. સૌપ્રથમ આપણે ઊંચા જન્મદરના કારણોની ચર્ચા કરીએ તો એને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ: આર્થિક પરિબળો અને સામાજિક પરિબળો. પહેલો મુદ્દો છે કે ખેતી ક્ષેત્રનું પ્રભુત્વ. અહીંયા ભારત એ ખેતી પ્રધાન દેશ છે. આજે પણ દેશની લગભગ 58% વસ્તી એ ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે. ભલે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઓછો રહ્યો પણ રોજગારીની દ્રષ્ટિએ આજે પણ એનું મહત્ત્વ છે. ગ્રામ્ય વસ્તીનું પ્રભુત્વ છે જ્યાં, અને ગરીબીનું પ્રમાણ પણ ત્યાં ઊંચું છે, જ્યાં ખેતી ક્ષેત્રે 6 મહિના એ લણણી અને કાપણીમાં જતા હોય છે અને ત્યાં બાળકો એ શ્રમ તરીકે એક એસેટ તરીકે લેવાય છે. શ્રમ પૂરું પાડનાર એક સાધન બનાવ્યા છે. નાની ઉંમરથી જ એમને ક્યાંક ખેતીમાં જોતરી દેવામાં આવે છે. એને આપણે બીજા દ્રષ્ટિકોણથી મૂકીએ કે મોટાભાગના જે ખેડૂત કુટુંબ છે એ કુટુંબનું કદ મોટું છે. આપણી જે કુલ વસ્તી છે, કુલ વસ્તીનો મહત્તમ હિસ્સો આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્રિત થયેલો છે અને ગામડાઓમાં પણ ખેતી અને ખેતીના જે આનુષાંગિક વ્યવસાયો છે કે જે દ્વારા લોકોને રોજીરોટી મળે છે એ વાત બહુ મહત્ત્વની છે. રોજગારીનું આ બહુ મોટું સ્ત્રોત છે. ચોક્કસ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો, તમે અગાઉ કહ્યું તેમ, એ સાપેક્ષ હિસ્સો એ ઘટતો જાય છે અને ઘટતો રહ્યો છે. આજે લગભગ 17% છે. સામેની બાજુએ જે સર્વિસ સેક્ટર છે, સેવાઓનું ક્ષેત્ર છે, એનો હિસ્સો મહત્તમ છે. પણ રોજીરોટીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી સેવાઓના ક્ષેત્રમાંથી જેટલી રોજગારીનું સર્જન થઈ રહ્યું છે અથવા તો ઔદ્યોગિક ક્ષેત્રમાંથી જેટલી રોજગારીનું સર્જન થઈ રહ્યું છે એના કરતાં ખેતી ક્ષેત્રે રોજગારી વધારે મળે છે. ગામડાના લોકો મોટે ભાગે કૃષિમાંથી જ પોતાનું રોજી માટે નિર્ભર રહે છે. આર્થિક પરિબળની આ ચર્ચા એટલા માટે અહીંયા ખેતી ક્ષેત્રે કરવાની છે કે મોટાભાગના ખેડૂત કુટુંબો એ ખેતી ક્ષેત્ર સાથે જ્યારે સંકળાયેલા છે ત્યારે પોતાના જ કુટુંબના લોકો કામ કરે અને જેટલા પ્રમાણમાં કુટુંબનું કદ મોટું હશે એમ પોતાના આ ધંધામાં વધુને વધુ સારી રીતે આગળ વધી શકાય, અથવા તો બહારના લોકોને કામે રાખવા એના કરતાં પોતાના લોકોથી જો પોતાનો આ વ્યવસાય ચાલે એ પણ એક વલણ બહુ મહત્ત્વનું છે. સાચી વાત છે અતુલભાઈ. બીજો મુદ્દો ગરીબીનું મોટું પ્રમાણ. ગરીબો પાસે શ્રમ એ જ એમની એસેટ હોય છે. જ્યાં બાળકો એ એમના માટે જવાબદારી કરતાં સંપત્તિ વધારે બને છે, ત્યાં શિક્ષણ કે એ અંગે ખૂબ ઓછું ધ્યાન અપાય છે. પણ બાળક 10 કે 12 વર્ષનું થાય ત્યારે એમને આવકની કમાણી કરતું સાધન બની જાય છે, કુટુંબને આવક કમાવી આપે છે અને એના લીધે પણ ગરીબ કુટુંબોમાં કુટુંબનું કદ મોટું રહે છે, જે પણ એક ઊંચા જન્મદરનું કારણ છે. મિત્રો, આ ચર્ચા આપણે અગાઉ પણ પેલું કહ્યું હતું, વસ્તી સંક્રાંતિ કાળનો સિદ્ધાંત જ્યારે જોયો ત્યારે
એક આર્થિક પાસાના સંદર્ભમાં જો આના વિચારીએ કુટુંબનું કદ મોટું હોવા માટે, તો આર્થિક પાસાના સંદર્ભથી રોહિતભાઈએ જેમ કહ્યું તેમ કે ગરીબ કુટુંબ છે ત્યાં કુટુંબનું કદ વધુ હોય. ગરીબ મા બાપ વધુ બાળકોને જન્મ આપવાનું પસંદ કરે. એનું કારણ સૌથી વધારે મહત્ત્વનું જો કોઈ હોય તે આર્થિક છે. આ પરિબળ, આર્થિક પરિબળ વધારે જવાબદાર છે. નો ડાઉટ બીજા પરિબળો છે જ, એમની અજ્ઞાનતા છે, એમના બાળક અંગેના વલણો છે જવાબદાર. બરાબર. બાળક પ્રત્યેનો એમનો જે અભિગમ છે કે આ તો કુદરતની દેન છે, આ બધા પરિબળો તો છે જ, પણ માત્ર આપણે જોઈને ઇકોનોમિક ફેક્ટર તરીકે જ જોવા જઈએ તો ચોક્કસપણે જેમ વધુ બાળકો તેમ એ વધુ કમાણી કરાવી આપશે, મા બાપને આર્થિક રીતે મદદરૂપ થશે. એ જે માનસિક વલણ છે, વલણ પણ કુટુંબનું કદ મોટું રાખવામાં અને એ રીતે સરેરાશ જન્મદર ઊંચો રાખવામાં બહુ મહત્ત્વનું પરિબળ છે. પછીનો મુદ્દો છે ધીમું શહેરીકરણ. આપણે ત્યાં શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે, પણ છતાં એનો દર ધીમો છે. હિસ્ટ્રી એવું બતાવે છે કે શહેરીકરણ થાય તો શહેરોમાં પ્રમાણમાં ગામડાઓ કરતાં સુવિધાઓ વધારે હોય છે. લાઈફસ્ટાઈલ પ્રમાણમાં ગ્રામ્ય કક્ષા કરતાં ઊંચી હોય છે, કે જ્યાં જીવન નિર્વાહનો ખર્ચ ઊંચો આવે છે. રોજગારીની તકો ઉપલબ્ધ થાય છે, જ્યાં સ્ત્રી અને પુરુષ બંને રોજગારી મેળવવા જાય છે. અને એ સંજોગોમાં ત્યાં કુટુંબ કે વ્યક્તિ એ બાળકોને એક સંપત્તિ કરતાં જવાબદારી માનતી થાય છે. બાળકોને પણ એ શિક્ષણ આપવા માગે છે, એમને પણ સારી રીતે તૈયાર કરવા માગે છે. જ્યાં ઓછા બાળક હશે તો જ આ પ્રકારનું આયોજન થઈ શકે. અને એ રેફરન્સમાં જો શહેરીકરણ જેમ ઊંચું તેમ પ્રમાણમાં જન્મદર નીચો લાવવા માટેનું કારણ બની શકે. આપણે ત્યાં શહેરીકરણનો દર પ્રમાણમાં ધીમો રહ્યો છે, જેવું દર્શાવે છે કે આ પણ એક ઊંચા જન્મદરનું એક કારણ હોઈ શકે. એટલે ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારોમાં સરેરાશ જન્મદર નીચો છે, આ એક વાસ્તવિકતા છે. શહેરીકરણ એ જન્મદરને નીચો લાવવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નો ડાઉટ ભારતમાં શહેરીકરણ વધતું રહ્યું છે, શહેરોની સંખ્યા વધતી રહી છે. આવનારા વર્ષોમાં શહેરોમાં રહેનારા લોકોની સંખ્યામાં વધારો થશે. ગ્રામીણ શહેરી સ્થળાંતર થતું રહ્યું છે. એનું કારણ એ છે કે ખેતી પર જ માત્ર કુટુંબનું નિર્ભર થાય એવી કોઈ વ્યવસ્થા હવે રાદર એ દેખાતી નથી. ગામડાઓમાં શહેરો જેવી કોઈ વ્યવસ્થા નથી. અત્યારની જે યુવા પેઢી છે, યુવા પેઢી પણ ગામડાઓમાં રહેવા તૈયાર નથી, કારણ કે ગામડાઓમાં એ પ્રકારનું કોઈ માળખું આપણે વિકસાવ્યું નથી. છતાં અત્યારના સંદર્ભમાં જો જોવા જઈએ તો શહેરીકરણની જે પ્રક્રિયા છે, પ્રક્રિયામાં ગામડા કરતાં શહેરોમાં વસ્તી ઓછી છે. આ બહુ મહત્ત્વની વાત છે. હવે ઊંચા જન્મદરના બીજા પરિબળો છે સામાજિક પરિબળો, જેમાં લગ્નોની સાર્વત્રિકતા. ભારતમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે. લગ્ન ન કરે એને સમાજમાં થોડીક જુદી રીતે વિચારાય છે, અને એ રીતે મહદઅંશે લગ્નોની સાર્વત્રિકતા છે. એક સર્વે એવું બતાવે છે કે આપણે ત્યાં 1000 સ્ત્રીઓએ 5 જ સ્ત્રીઓ એવી છે કે જે લગ્ન નથી કરતી. અને જ્યારે લગ્નોની સાર્વત્રિકતા હશે ત્યારે જન્મદર પણ સ્વાભાવિક રીતે જ ઊંચો એ જશે. બીજું આ વાતને આપણે બીજી રીતે જોઈએ મિત્રો, કે મોટા ભાગના યુવક યુવતીઓને મા બાપ લગ્ન કરાવી આપે છે. આપણે ત્યાં સ્ત્રી અને પુરુષના જે શારીરિક સંબંધો છે, જેને તમે સેક્સ્યુઅલ રિલેશન કહો છો, એ સેક્સ્યુઅલ રિલેશન આપણો સમાજ લગ્ન સિવાય માન્ય રાખતો નથી. દેટ ઇઝ બીજા શબ્દોમાં કહે છે જે લગ્નેતર સંબંધો છે આપણે ત્યાં, એ લગ્નેતર સંબંધોને આપણે માન્ય રાખતા નથી. સમાજ સ્વીકારતો નથી. લગ્ન મોટા ભાગના જો પરણવા લાયક યુવક યુવતીઓમાંના મોટા ભાગના લોકો જો લગ્ન કરતા હોય, અને લગ્ન પછી બહુ સ્વાભાવિક છે કે આ આપણે ત્યાં એ લોકોનું જે સેક્સ્યુઅલ રિલેશન્સ છે અને એનું પરિણામ એ આવે કે બાળકનો જન્મ. ત્યાર પછી ઓછી ઉંમરે લગ્ન. જેમ લગ્નની ઉંમર લંબાય તો સ્વાભાવિક રીતે જ પ્રજનન ગાળો એ ટૂંકાય છે. આપણે ત્યાં ખૂબ ઓછી ઉંમરે બાળ લગ્નો પણ ખૂબ મોટા પ્રમાણમાં છે, અને મોટે ભાગે 18 થી 20 વર્ષની ઉંમરમાં તો મોટા ભાગના યુવાનો અને યુવતીઓના લગ્ન થઈ જાય છે, જેના પરિણામે એમની
જે પ્રજનનનો ગાળો છે એ લંબાય છે અને એ પણ કહી શકાય કે ઊંચા જન્મદર માટેનું એક મહત્વનું કારણ છે. મિત્રો, રોહિતભાઈએ જે કહ્યું કે ઓછી ઉંમર તેડી જેને તમે બાળ લગ્ન કહો છો, એ બાળ લગ્ન એ જન્મદર ઊંચો રાખવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે ત્યાં કાયદો છે કે 18 વર્ષથી નીચેની ઉંમરની છોકરી અને 21 વર્ષથી નાનો છોકરો આ લગ્ન કરી શકે નહીં. કાયદેસર એને કોઈ માન્યતા છે નહીં. અને આમ છતાં સામાજિક રીત રિવાજો માન્યતાઓના કારણે આજે ઘણા બધા રાજ્યોમાં નાની ઉંમરે લગ્ન થતા રહ્યા છે અને નાની ઉંમરે લગ્ન થાય એનું પરિણામે આવે કે સ્ત્રીનો જે પ્રજનન કાળ છે, પ્રજનન કાળ એક સ્ત્રી લગભગ 16 વર્ષની ઉંમર થાય પછી માતૃત્વ ધારણ કરવા માટે કુદરતી રીતે જ લાયક બની જાય છે રોહિતભાઈ, અને લગભગ 45 વર્ષ સુધીની ઉંમર સુધી એ માતા બની શકે છે. જો નાની ઉંમરે લગ્ન થાય અને સાથે સાથે બીજું કે પેલા જે ગર્ભ નિરોધક સાધનો છે એનો ઉપયોગ ના કરવામાં આવે, કોન્ટ્રાસેપ્ટિવ્સનો, તો આ પ્રજનન કાળ મોટો હોય એનું પરિણામે આવે કે એ માતા પિતા અથવા તો એ પતિ પત્ની જે છે જેના લગ્ન નાની ઉંમરે થયા છે એ લોકો વધુ બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે અને એ રીતે પણ જન્મદર ઊંચો રહેવા પામે છે. ત્યાર પછીનો મુદ્દો છે ધાર્મિક અને સામાજિક માન્યતાઓ, જેની આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા. બરોબર છે કે ક્યાંક બાળક જન્મને ઈશ્વરના આશીર્વાદ માનવામાં આવે છે તો ક્યાંક સમાજમાં પુત્ર એ અપેક્ષિત મનાય છે અને એના લીધે પણ કુટુંબનું કદ વધતું રહે છે, જન્મદરનું પ્રમાણ એ ઊંચું રહે છે. નેક્સ્ટ મુદ્દો છે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા. સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં બાળક એ ફક્ત પતિ પત્નીની જવાબદારી રહેતું નથી, ત્યાં ફેમિલીના અન્ય મેમ્બર પણ એ બાળકોની સંભાળ રાખે છે. ઘણી વખત પતિ પત્ની કમાતા ન હોય તો બાળકોને એમની સંભાળની જવાબદારી પણ એ કુટુંબના બીજા વડીલો સંભાળી લે છે અને એ સંજોગોમાં બાળક એ દંપતી માટે જવાબદારી બનતું નથી અને એ પણ એક ઊંચા પાછું છે જન્મદરનું કારણ બની શકે. માતા પિતા માટે બાળક જવાબદારી નથી. જ્યાં જોઈન્ટ ફેમિલી છે ત્યાં બાળકના ઉછેરની જે જવાબદારી છે એ વ્યક્તિગત રીતે માતા પિતા ઉપર નથી આવતી. એક કુટુંબ તરીકે તમે એને જે ધેર ઇઝ યુનિટ તરીકે તમે એનો તો એ ફેમિલી છે. પતિ પત્ની એ ફેમિલીનો એક હિસ્સો છે અને પતિ પત્ની જ્યારે એક ફેમિલીનો એક હિસ્સો હોય તો મા બાપ હોય, દાદા દાદી હોય, કાકા કાકી હોય કે આ બધા સંયુક્ત રીતે રહેતા હોય ત્યારે બાળકના ઉછેરની જવાબદારી દેટ ઇઝ માત્ર મોટા કરવાય જ નહીં, એના ઉછેર એટલે શિક્ષણની વ્યવસ્થા કરવી, ખોરાકની વ્યવસ્થા કરવી, એને ભણાવવા, આરોગ્ય વિષયક આ બધી જ જવાબદારીઓ, એનો જે બોજ છે આર્થિક બોજ એ મા બાપ ઉપર આવતો નથી. તો એ માટે પણ મા બાપને કોઈ બાળક બોજારૂપ લાગશે નહીં તો એનું પરિણામે આવશે કે કદાચ મા બાપ એક કરતાં વધુ બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે અને આ કારણસર પણ જન્મદર ઊંચો જોવા મળે. પછીનો મુદ્દો છે નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ. અહીંયા નિરક્ષરતા અને ગરીબી પણ પાછી સાથે સંકળાયેલી છે. નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ હોય ત્યારે વ્યક્તિ નવા ખ્યાલો સ્વીકારી શકતો નથી અને પોતે જ નિરક્ષર છે અને નિરક્ષર વ્યક્તિ માટે મોટે ભાગે કામ એટલે શ્રમ કાર્ય સાથે જ એનું આવક પણ સંકળાયેલું છે. એ સંજોગોમાં એ બાળ જન્મ કે બાળકોની વધુ સંખ્યા એ જવાબદારી છે એ વાતને સ્વીકારી શકતો નથી. કુટુંબ નિયોજનના આધુનિક સાધનોથી કદાચ અવગત પણ પૂરતો થતો નથી. અહીંયા એક ધ્યાન દોરું કે એક સર્વે થયેલો છે કે આપણે જે ગર્ભ નિયંત્રણના સાધનો છે સરકાર ગમે તેટલી જાહેરાતો કરે, ખૂબ સારી વસ્તુ છે, પણ માંડ વસ્તીના 40% લોકો એનાથી પરિચિત હોય છે. દેટ મીન્સ કે વસ્તીનો મોટો ભાગ તો એના ઉપયોગથી એના અંગેની જાણકારી ધરાવતો નથી અને આના માટે નિરક્ષરતા એ પણ એક મહત્વની બાબત છે અને આ બાબત પણ ઊંચા જન્મદર માટેનું એક જવાબદાર. બીજું પણ એક મહત્વનું પાસું અત્યારે જેને તમે પરિવર્તન કહી રહ્યા છો, એ પરિવર્તનમાં કે સાક્ષરતા જેને તમે લિટરસી કહો છો, એ લિટરસી રેટ એ લગભગ 74% છે. એ ઊંચો આવ્યો છે. ગયા દાયકા કરતાં એમાં ઘણો વધારો થયો છે. જેમાં પુરુષોમાં જે લિટરસી રેટ છે લગભગ 82% 83% છે, જ્યારે સ્ત્રીઓનો જે લિટરસી રેટ છે એ 65-66% છે.
પણ જ્યારે આપણે એને લિટરસી રેટ તરીકે સાક્ષરતાના દર તરીકે વાત કરતા હોઈએ ત્યારે એ સાક્ષરતાના દરમાં જ્યારે ચર્ચા થાય છે ત્યારે આપણે એવું નહીં કહીએ કે બધા જ લોકો આ ભણેલા છે. માત્ર વાંચી લખી શકે એવા લોકો પણ આમાં આવી જાય છે. હાયર એજ્યુકેશનની જો આપણે વાતો કરતા હોઈએ તો પહેલા ધોરણમાં એડમિશન લેતું બાળક હાયર એજ્યુકેશન દેટ ઇઝ કોલેજના 3 વર્ષ પૂરા કરે, કોઈ પણ ફેકલ્ટી ના હોય, એ 3 વર્ષ પૂરા કરે ત્યાં સુધી અભ્યાસ કરનારા લોકોની સંખ્યા એ માત્ર 12% છે. દેટ ઇઝ આપણો જે ડ્રોપ આઉટ રેશિયો છે એ ડ્રોપ આઉટ રેશિયો બહુ જ ઊંચો છે. 12% વિદ્યાર્થીઓ જ હાયર એજ્યુકેશન સુધી પહોંચે છે. ગામડાઓની પરિસ્થિતિ તો આથી વધારે ખરાબ છે. છોકરીઓને ઓછામાં ઓછી ભણાવવાની, અને ભણાવે તો પણ એ જે માનસિક વલણો છે એમના બદલવાના, કૌટુંબિક ખ્યાલો છે, આજુબાજુનું વાતાવરણ છે સામાજિક, એ ના આવે. નિરક્ષરતા છે, અપૂરતું જ્ઞાન છે, એ માણસને અતાર્કિક રાખે. અંધશ્રદ્ધા, વહેમ, આ બધાથી પીડાય, ખોટા ખ્યાલોથી પીડાય. બાળક અંગેનો એમનો ખોટો અભિગમ હોય, ધાર્મિક માન્યતાઓ એ સારી હોય કે ખરાબ હોય એ આપણે ચર્ચા અહીંયા નથી કરતા, એ આપણો ચર્ચાનો મુદ્દો નથી, કોઈની લાગણી દુભાવવા માગતા નથી આપણે. પણ સવાલ એ છે કે ક્યાંક ખોટા ખ્યાલોથી આપણે પીડાતા હોઈએ છીએ. શિક્ષણ છે, શિક્ષણ આપણને રેશનલ બનાવે છે, એ તાર્કિક રીતે વિચારતા કરે. કોઈ પણ ઘટના બને છે એના કાર્યકારણના સંબંધ શું છે એ અંગે આપણને એ તરફ દોરી જાય. અને બીજું કે શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું બહુ મોટું સાધન છે જે હજુ સુધી આપણે કરી શક્યા નથી. અને એ જ કારણસર ગરીબો છે, જ્યાં નિરક્ષરતા છે ત્યાં જન્મદર ઊંચો છે. અહીં એક બીજો મુદ્દો પણ સાહેબ એડ કરી દઉં કે બાળ મૃત્યુનું ઊંચું પ્રમાણ, બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ એ પણ ઊંચા જન્મદર માટે અવેલેબલ છે. આપણે ત્યાં દેશ